12 વાગી ગયા 12 કોણ જાણે ક્યાં ભટકતા હશે આજકાલ તો રોજ રાતના મોડેથી આવે છે અને ઘણીવાર તો ઉપર બેડરૂમમાં સુવાને બદલે અહીંયા આ સોફા પર સૂઈ જાય છે મેં એમને પૂછ્યું તમે બેડરૂમમાં મારી બાજુમાં કેમ નથી સૂતા તો મને કે ડોક્ટરે ટેન્શન સાથે સુવાની ના પાડી છે few moments later માતાજી સુઈ ગયા છે બચી ગયા મજા આવી ગઈ साली सोनिया तो गांडी થઈ ગઈ મને કહે प्रोफेसर तुम मेरे खभे पे चढ़ जा और फिर हम लोग ऐसे सेल्फी આવી ગયા તું હજી જીવે છે અરે તું હજી જાગે છે ના ઊંઘમાં આટા મારું છું બહુ સરસ તું નીચે આટા માર હું અંદર સુઈ જાઉં એટલા આ શું છે ફોટો છે મને દેખાય છે કોનો છે કોણ છોકરી શીર્ષાસન કરે છે છોકરી શીર્ષ અચ્છા આમ છે હા સોરી મને એ થયું કે મને છોકરી લાગે તને શું લાગે છે ડાકણ તમે આને ઓળખો છો હા કે ના હા કે ના આમાં ઓપ્શન જેવું ખરું કોણ છે આ બેન છે આ તમારી બેન છે મારી ક્યાંથી હોય મારા બાપાને ટાઈમ જ ક્યાં હતો તું મને ચેલેન્જ આપે છે हाँ हमसे पंगा मत लेना प्रोफेसर क्योंकि हमसे जो टकराएगा उसका गाभा निकल जाएगा નવું લઈ આવી ગાભા નીકળી જ ગયા કરવું શું હરામખોર મારા ઘરમાં રહે છે ને મને ખબર નથી આ કોણ છે આની પર નજર રાખવામાં સોનિયા પર તો ધ્યાન અપાતું જ નથી આખું ઇન્વેસ્ટમેન્ટ નક્કો જશે ક્યાં ગઈ ક્યાં સોનુ એ હું મારે અહીંયા નથી રહેવું ક્યાં હો ગયા તમે મને છોતરી મેં તને છોત મારે ટીવી જોવા ગુણવંત ને ત્યાં જવું પડશે સંકટ સમયની સાંકળ એટલે ગુણવંત ચાલો હોય તો સારું હા એ ગુણવંત હા ભાઈ જગદીશ બોલું આ હું શું કઉ છું આ તારે ત્યાં ટીવી જોવા હું ભાઈ અરે પેલો ચાંદનીનો શો ચાલુ થાય ને રિયાલિટી આતા ક્યાં મલેશિયા આ એ જોવા ના મારું ટીવી નથી બગડ્યું મારી બૈરી બગડી છે અરે તું પૂછ નહીં ને સાલીને રોજ સવાર પડે ને ફેફરું ચડે હું તો ના તારે ખબર કાઢવા જેટલું કઈ સિરિયસ નથી ભાઈ એટલે પણ તારે રોજ શું ભાભીની ખબર કાઢવી છે તને ભાભીઓ વગર ચાલતું જ નથી હરામખોર હું આવું કે નહીં બોલ ને યાર તો કેમ નહીં કેમ બને તારી વાઈફને કોમેડી સર્કસ જોવું છે હવે તને તો આખો દી જુએ પછી હું સર્કસ જોવા ગુણવંત તો આવી મૂકી દે ભાઈ મૂકી ગુણવંત તો આવી મૂકી દે ભાઈ મૂકી હમણાં લોહી પીસે ક્યાંથી આવ્યા ને ક્યાં આવ્યા ને શું કરો છો તમે આ ઘરમાં મચ્છરા વધી ગયા છે ભાઈ તું અઠવાડિયે 2 વાર માથું ધોવાનું રાખ તમે કેમ દુકાનેથી આજે વહેલા ઘેર આવી ગયા છો બસ ચાલુ થયું તારું શંકાશીલ બાઈ છે આટલી હું વહેલો આવું તો તને ડાઉટ જાય હું મોડો આવું તો મારે કરવું શું આજે હડતાલ છે બધી દુકાનો ધડાધડ બંધ કરાવી કેમ હવે કાલે નક્કી કરશે એ લોકો કેમ હા મેં તો એવું કઈ છાપામાં આજે વાંચ્યું નહીં આ તો ઇંગ્લિશ છાપામાં છે આમાં નથી ને તું નીકળ ચાલ જા હું ક્યાં જાઉં રોજ સાંજે જાય છે ને ગયારામ બાપુની ખબર કાઢવા જાતો ના આજે આખો દાડો બાપુનો પ્રોગ્રામ હું આસ્થા ચેનલ પર જોઈશ મારા ભોગ લાગે તું આસ્થાની માંડ ઇન્દુ હા બોલો તું મારામાં આસ્થા રાખ તારું કલ્યાણ થશે જય શ્રી કૃષ્ણ અરે તું હે શું છે હવે તમારે બચકા જ ભરે તું આવી ત્યાં હું શું કહું જરા તું અંદર જઈને 10-15 મિનિટ આડી પડે હું પેલું જોઈ લઉં પેલું એટલે શું જોવું છે અલ્યા ભાઈ તું કેટલા સવાલો શું જોવું શું છે શેર બજાર જોવું છે નવા ઇસ્યુમાં પૈસા લગાડ્યા છે ગયારામ બાપુ સાચું જ કે છે તો લોભી લાલચુ ને હરામ હાડકાના માણસો શેર બજારમાં પડે
જો હું આ બધું સાંભળી લઉં છું, આ લોકો અહીંયા આવીને તને મારશે. આમાંથી અડધાના ઘર બજાર પર જ ચાલે છે. मेरे को अटैक आ जाएगा. हासू जी मुझे मेरे पैसे दे दीजिए, मैं चली अरे जाऊंगी। क्या पीछे पड़ी हो? पैसे पैसे पैसे. हासू जी तुम्हारे में जीव दया जैसा भी कुछ नहीं है. लो ये पी गई है. ठहरो. अरे राम, ये ले लो. ये जा. इतने से मेरा क्या होगा? अभी बैंक में हड़ताल है. मरी क्या? ओ मेरी बहरी बार बार ना ठोक रही है. तुम एक काम करो, तुम ऐसा बालकनी में से नीचे कूद का मारो. हासू कहूं છું સાંભળો છો? इधर इधर बैठ के नीचे घुस जाओ. यहाँ पर एनी जात ने ये हमारे गुजराती भाई रहे ना, सब जूना सामान खाटले के नीचे घुसाड़ दे. और मेरी सासू उसके यहाँ से मेरे अत्यारे सासू ने अंदर इधर कबाट में घुसो. कबाट में जाओ. मेरी बात तो सुनो. अरे बात अभी कुछ नहीं, वो सुनेगी. इधर अंदर जाओ. જેપી 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 हाँ बोलो. અરે ફોન નથી સંભળાતો. હું ચેક કરતો તો તને નથી સંભળાતો. હું કામ કરું છું ને. પણ તમે કામ કરો તો અમે શું અહીંયા નવરા બેઠા છીએ? ઉપાડો. ઉપાડો. જેટલી વાર ફોન વાગે મારે દોડી દોડીને ફોન ઉપાડવાના. હા. હા. અને આમાં દર અડધા કલાકે તારી માના ફોન આવે છે. એ મારી બેબી મજામાં, મારી બેબી મજામાં. એટલે પણ અડધા કલાકે બેબીને શું થાય સાલીને યાર? કોઈ દિવસ મારા ખબર નથી પૂછ્યા તારી માએ. હા. સવારે નવરી પડે ને ફોન જોડ્યા કરે, હલો બેબી બે ચાલુ રાખો. એ જ કરું છું. હા. આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે. બહુ સારું. હું તો રોજ મારી પથારી અહીંયા જ કરતી જાય. આવજો કે પછી બાથરૂમમાં જાઓ. કપડા પાણીમાં બોળી દેજો. આહાહા. બીજી કોઈ સૂચના? તારું કઈ બોલવાનું છે? તે તો બધું બોલી જ નાખ્યું છે. ચાલો હશે. સાંભળવાની શું છે? મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ. કેમ? આજે મારે એક બહુ હાઈ લેવલની મીટિંગ છે. હાઈ લેવલ. 12મા માળે છે. હાઈ લેવલ. પેન્ટ આવી કે નહીં બોલ ને. તમને મારા કરતા પેન્ટની વધારે ચિંતા છે. પણ એ તો હોય જ ને ગાંડી. તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય? અરે તું છોડ દે, બોલતી નહીં. પાટલુન નો ટોપિક નહીં કરતી. શું? નવી ને નવી પેન્ટ તારી માએ બાળી નાખી. હા. આ લંગડી ઇસ્ત્રી કરવા લીધી ને ભૂલી ગઈ. ને સાલી એવી જગ્યાએથી બાળ્યું છે રફુએ થતું નથી. એટલે જરૂર શું લંગડી લે? જાઓ ને, જાઓ ને, જાઓ ને. નુકસાન કરાય. આની માનું મારે શું કરવું ને મારું મગજ નથી ચાલતું. મારી સાસુ જોવા જેવી આઈટમ છે સાહેબ. આટલી 3.5 ફૂટની બટકી મિની આતંકવાદી જોઈ લો. ટેરરિસ્ટ લેડી. દર વર્ષે ઉનાળાની વેકેશન છે કહીને અહીંયા ધામા નાખે. અરે ડોસી 8 મહિના અહીંયા પડી રહે. મારે એને યાદ અપાવવું પડે, સાસુજી હવે જાઓ, બીજો ઉનાળો આવશે. સાહેબ તમે મારી સાસુને જુઓ ને, હબક થઈ જાઓ. આટલી બટકી છે, એના 2 પગ આમ વાંકા છે. મારા સસરા એને એટલી સ્કૂટર પર ફેરવી આ પગ જ આમ થઈ ગયા. બોલો. અને ભગવાને એને ડોકું આપ્યું જ નથી, ખભા પર માથું ચોંટાડ્યું છે.